વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ખાલી લખો. એટલે આમાં નિયમ લખવાનો છે તથા તેને સદિશ સ્વરૂપે દર્શાવો. તો અહીંયા જો પહેલા આપણે નિયમ લખી દઈએ જે આપણે આગળના વિડિયોમાં શીખી ગયા છે. બરોબર? વિશ્વમાં રહે પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. વિશ્વમાં રહેલો પ્રત્યેક પદાર્થમાં એક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ શું કરશે? આકર્ષે. આ બળ એ તે પદાર્થોના દરના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહે છે. તો આ નિયમ આપણે આગળના વિડિયોમાં સમજી લીધો છે. મેં ફરીથી એકવાર તમને અહીંયા બતાવી દીધો. અને ગાણિતિક સ્વરૂપે એટલે સૂત્ર સ્વરૂપે આને કેવી રીતે લખાય? F = G m1 m2 r². આ એનું ગાણિતિક સ્વરૂપ છે. હવે આપણે ખાલી નિયમ લખવાનો હતો તો લખી દીધો. હવે એનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ. તો આ નિયમ આપણે સદિશ સ્વરૂપે સમજવો હોય તો પહેલા અહીંયા એક કામ કરો, કાર્ટેશિયન પદ્ધતિ લઈ લો. આ કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈ લો. બરોબર? આ x, આ y અને આ z. અહીંયા બે પદાર્થો રહેલા છે, એક m1 અને બીજો m2. હવે સદિશ સ્વરૂપે જ્યારે આ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ દર્શાવતા હોય ત્યારે આ બંનેનો સ્થાન સદિશ પણ નક્કી કરવા પડે. જો સંદર્ભ બિંદુથી અથવા ઉગમ બિંદુથી આ કણનું સ્થાન એ r1, આ પદાર્થનું સ્થાન r2. હવે આપણે જ્યારે આ નિયમ અથવા તો આ બળ લખવું હોય તો અંતર કયું જોઈએ? આ બે પદાર્થો વચ્ચેનું જોઈએ. એટલે જો બરોબર સમજજો, હું આ તરફનો સદિશ લઉં, પહેલાથી બીજા તરફનો સદિશ, તો આને લખાય 2 1. બીજા તરફનો સદિશ આમ તીર હોય, આમ બીજા તરફનો પહેલાથી, આની દિશા આ તરફ હોય. જેના તરફ હોય પહેલા લખાય, જેનાથી હોય પછી લખાય. એટલે જો પહેલાથી બીજા તરફ આમ હોય, આમ દિશા હોય તો આ રીતે લખાય. પણ આમ દિશા હોય તો બીજાથી પહેલા તરફ, બીજાથી પહેલા તરફ, પહેલા તરફ બીજાથી, તો એ સદિશ નામ. તમે યાદ કરો બે સદિશોની બાદબાકીનો નિયમ. r12 સદિશ, બરોબર? r12 સદિશ એટલે આમ સદિશ જોડતા હોય તો બે ની બાદબાકી કેવી રીતે લખાય? 12 હોય તો r1 - r2. r1 સદિશમાંથી r2 સ્થાન સદિશ બાદ કરો એટલે બે ની બાદબાકી વાળો સદિશ મળી જાય અને આ બાદબાકીનો સદિશ કહેવાય. અને એ જ રીતે r21 સદિશ હોય તો r21 - r1 આવું લખાય. બરોબર? હવે ધ્યાન આપજો. તો આ બંનેનો સંબંધ કેવો થાય? મૂલ્યમાં બંને સરખા. અહીં r21 જે છે એ r12 થી વિરુદ્ધ દિશામાં છે. આ r21 છે એ 12 ની વિરુદ્ધ દિશામાં છે. પેલો આમ છે 12 અને 21 આમ છે, એટલે બંને એકબીજાની વિરુદ્ધ છે. અને મૂલ્યમાં બંને સરખા છે. જો મૂલ્યમાં આટલા જ થાય બંને, એટલે મૂલ્યમાં સરખા તથા બંને મૂલ્યમાં સરખા છે. અને માટે એના r લખીશું, મૂલ્યમાં આપણે r ગણીશું. બરોબર? ચલો, તો હવે અહીંયા ગુરુત્વાકર્ષી બળ, આ બળને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું છે. ધ્યાનથી જોજો. તો m1 પર m2 વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ
m1 પર m2 વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેવી રીતે દર્શાવાશે? કોના પર લાગે છે? m1 પર. કોના વડે લાગે? m2 વડે. કયા સ્વરૂપે દર્શાવવાનું છે? સદિશ સ્વરૂપે. તો હવે આને કેવી રીતે રજૂ કરી શકાય? ધ્યાનથી જુઓ. પહેલા પર લાગે છે, બીજા વડે લાગે છે, તો કેવા પ્રકારનું બળ છે? આકર્ષી પ્રકારનું. એટલે બીજો છે ને પહેલા નામ ખેંચશે એની તરફ, બીજા વડે પહેલા પર લાગતું આકર્ષી બળ એટલે એની દિશા આમ આવશે. બરોબર? તો હવે આને લખાય કેવી રીતે? તો કોઈ પણ સદિશ હોય તો પહેલા એનું શું આવે? માન, અને પછી એનો આવે એકમ સદિશ. આગળ સુરેખ પથ પર ગતિ, સમતલમાં ગતિ, સદિશવાળા છટ્ટરમાં આપણે જોઈ લીધું કે કોઈ પણ સદિશ હોય તો કેવી રીતે દર્શાવાય? પહેલું એનું માન હોય. કોઈ પણ સદિશને કેવી રીતે દર્શાવાય? તો પહેલા એનું માન અને પછી એનો એકમ સદિશ. જો આ સદિશ x દિશામાં હોય તો એકમ સદિશ i કેપ લખાય, y દિશામાં તો j કેપ લખાય, z દિશામાં તો k કેપ લખાય. પણ x y z કોઈ પણ દિશામાં ના હોય તો એ દિશામાં જે સદિશ હોય એના એકમ સદિશ વડે દર્શાવાય. એટલે જો હું અહીંયા બતાવું છું તો પહેલા m1 દરના કણ પર m2 દરના કણ વડે લાગતું બળ તો શું લખાશે? g પહેલા માન એટલે મૂલ્ય g m1 m2 અપાન બંને વચ્ચેના અંતરનો વર્ગ. એમાં મૂલ્ય જ લખવાનું, મૂલ્ય એટલે આ. બરોબર? હવે ધ્યાન આપજો, પાછળ એકમ સદિશ. તો હું જો આ એકમ સદિશ લખું, r21 એકમ સદિશ, આ દિશામાંનો એકમ સદિશ લખું તો આ બંને એક જ દિશામાં છે, એક જ દિશામાં તો પ્લસ લખાય. અથવા જો હવે આ જ બળને હું બીજી રીતે લખું, પહેલા એનું માન g m1 m2 ઉપર r2. હવે અહીંયા જો હું 1 2 લખું, ધ્યાનથી જોજો, આ 21 ની જગ્યાએ 1 2 કર્યો તો એ કેવો હોય? એની વિરુદ્ધ હોય. તમે અહીંયા જુઓ, બળ આમ છે અને 1 2 આમ છે, એટલે બળની વિરુદ્ધ છે માટે અહીંયા શું આવે? માઈનસ આવે. બરોબર? એટલે આ બળને તમે બે રીતે દર્શાવી શકો. તે જ રીતે ચાલો હવે m2 પર m1 વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એક મિનિટ જોઈ લો. m2 પર m1 વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ કોના પર લાગે છે? બીજા પર. કોના વડે લાગે? પહેલા વડે. હવે આ બળ કઈ તરફ આવે છે? બીજા પર લાગે છે પહેલા વડે, તો પહેલો એની તરફ ખેંચશે આમ, એટલે એ બળની દિશા આમ આવશે, બીજા પર પહેલા વડે. બરોબર? તો પહેલા શું લખવાનું? કોઈ પણ બળ હોય તો એનું માન g m1 m2 r2. હવે હું જો અહીંયા 1 2 લખું, ધ્યાનથી જોજો, તો આ F21 બીજા પર પહેલા વડે લાગતું બળ અને 1 2 બંને એક જ દિશામાં છે એટલે પ્લસ લખાય. અથવા જો હું અહીંયા g m1 m2 r2 આવું લખું અને અહીંયા 21 લખું તો 21 અને 21 બંને વિરુદ્ધ દિશામાં છે અને માટે માઇનસ. બરોબર? અને આ સમીકરણ, આને સમીકરણ હું 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. તો સમીકરણ 1 અને 2 પરથી આ બંને બળ એક તો સરખા મૂલ્યના હોય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે -21 થાય. બંને બળ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ને અનુસરે છે. તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. બરોબર? તો બધા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.